श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति भेदविभागिने मत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता 11मो अध्याय श्लोक नंबर 38 साथे चेंटिंग करिए। त्वमादिदेव पुरुषः पुराणः त्वमस्य विश्वस्य परमं निदानम् वेत्तासि वेद्यं च परमं च धाम त्वया ततं विश्वमनन्तरूपम्। અત્યારે અર્જુન ભગવાનની સ્તુતિ કરી રહ્યો છે। એટલે સ્તુતિમાં કહે છે કે ભગવાન ત્વમ આદિદેવઃ પુરાણઃ પુરુષઃ ત્વમ વિશ્વસ્ય પરમનિધાનમ વેત્તા અસि વેદ્યમ પછી પરમમ ચ ધામ અનંત રૂપઃ ત્વયા વિશ્વમ તતમ। કે છે સ્તુતિ કરતા કે છે કે તમે ત્વમ આદિદેવઃ તમે બધા દેવોમાં તમે આદિદેવ છો, પ્રથમ છો તમે। પુરાણઃ પુરુષઃ તમે આદિદેવ પુરાણ પુરુષોત્તમ તમે છો। ત્વમ વિશ્વસ્ય પરમમ નિધાનમ તમે આખા વિશ્વનું અંતિમ આશ્રય સ્થાન છો। પછી કે છે અનંત રૂપઃ ત્વયા વિશ્વમ પરમમ ચ ધામ અનંત રૂપઃ ત્વયા વિશ્વમ તતમ તમે આવા અનંત રૂપ છો તમે અને આખા વિશ્વમાં તમે વ્યાપ્ત છો અને તમે પરમધામ રૂપે તમે છો। એટલે આખું ભાષાંતર એવી રીતે થશે કે ભગવાન તમે જ બધા દેવોના આદિદેવ તમે છો, તમે જ વિશ્વનું અંતિમ આશ્રય સ્થાન તમે છો, તમે જ પ્રલય સ્થાન છો, તમે જ વેતા અને વેદ્યમ જાણવા યોગ્ય પણ તમે છો અને જાણનાર પણ તમે છો, વેતા પણ તમે, વેદ્ય પણ તમે, તમે પરમધામ રૂપ છો અને તમે આખા વિશ્વમાં તમે જ વ્યાપ્ત છો। અર્જુન સરસ સુંદર શબ્દોમાં ભગવાનની સ્તુતિ કરે છે। સૌથી પહેલો શબ્દ કે છે ત્વમ આદિદેવ, એટલે કે છે કે ત્વમ આદિદેવ જગત સૃષ્ટત્વાत् પુરુષઃ પુરીશયનાत् પુરાણઃ ચિરંતનઃ ત્વમ એવ અસ્ય વિશ્વસ્ય પરમ પ્રકૃષ્ટમ નિધાનમ નિધીયતે અસ્મિન જગતઃ સર્વં મહાપ્રલયાદો ઇતિ। આદિશંકરાચાર્ય એટલું કહે છે। સૌથી પહેલા કહે છે કે તમે આદિદેવ છો, એટલે આદિ એટલે આદિ ચ અસો દેવઃ ચ તમે આદિ પણ છો અને દેવ પણ છો। આદિ એટલે તમે પ્રથમ છો, સૌથી પહેલું જો કોઈ હોય તો પ્રારંભમાં તો કે તમે જ છો હંમેશા। દેવ એટલે કે જે જગત કારણ, જે પ્રકાશ સ્વરૂપ, જે સર્વજ્ઞ છે, જે દેવતા દ્યોતનવાન છે એવા સ્વપ્રકાશ રૂપ સર્વજ્ઞ એવા તમે છો। એટલે તમે આદિ પણ છો, દેવ એટલે તો કે સર્વજ્ઞ તમે છો, આદિ એટલે કે તમે જ બધાની ઉત્પત્તિ સ્થિતિ લય કરતા તમે છો। એટલે કે જે ભગવાન તમે આદિદેવ છો। પુરુષઃ પુરાણઃ, પુરુષઃ પુરાણઃ, પુરુષઃ એટલે પુરીશયનાથ એટલે બધાની અંદર, પુરી એટલે બધાના દેહમાં તમે જ અંતરાત્મા અંતર્યામી તરીકે પ્રત્યેગાત્મા રૂપે તમે જ રહેલા છો એવા પુરુષઃ પુરાણઃ। પુરાણઃ એટલે પુરા અપી નવઃ એવા તમે હંમેશા નિત્ય નવીન એવા તમે છો। પુરુષઃ પુરાણઃ, પછી આગળ કે છે પરમ નિધાનમ
પરમ નિધાનમ એટલે શું? તો કે જ્યારે આ દ્રષ્ટિગોચર જગત છે એનો લય ક્યાં થવાનો? તો કે ભગવાન એ લયનું સ્થાન બી તમે છો, ઉત્પત્તિ સ્થાન તમે છો, સ્થિતિ કરતા બી તમે, અને છેલ્લે પરમ નિધાનમ એટલે તમે. તો કે આખા જગતનું જ્યારે લય થશે, મહાપ્રલય થશે, બધું બીજા અવસ્થામાં આવે, અવ્યક્ત અવસ્થામાં જતું રહે, તો એ કોનામાં જતું રહેશે? તો કે પરમ નિધાનમ. તમે જ બધાનું છેલ્લું અંતિમ આશ્રય સ્થાન હોય તો એ બી તમે છો. તમે આદિ કરતા, તમે જ સ્થિતિ કરતા, અને તમે જ પરમ નિધાન રૂપ, કે બધા લોકો, બધા આખું સમગ્ર જગત જ્યારે લયાવસ્થામાં જશે ત્યારે પાછું તમારામાં જતું રહેશે. એટલે કે જે પરમ નિધાનમ રૂપે તમે છો. પછી આગળ કે છે વેતાસી વેદ્યમ. વેતાસી વેદ્યમ એટલે શું? વેતા અસી એટલે અહીંયા આગળ કે છે કિંચ વેતા અસી વેદિતા અસી સર્વસ્ય એવ વેદ્ય જાતસ્ય. જે કઈ આ જગતમાં છે એ બધું જાણનાર, સર્વજ્ઞ રૂપે, તો કે વેદતા રૂપે તમે છો. તમે બધું જાણો. આ જગતમાં જે ઉત્પન્ન થયું એને તમે જાણો છો, કારણ કે તમે એના ઉત્પત્તિ કરતા છો, સ્થિતિ કરતા છો. તો જાણનાર રૂપે, વેદતા રૂપે પણ તમે. પછી આપણને એવું થાય કે ઓકે, તો જાણવા જેવું શું છે આ જગતમાં? તો કે વેદ્ય રૂપે. જાણવા એટલે જ્ઞેય પદાર્થ. તમે નો વર્ષો, અને જે વસ્તુ જાણવાની છે જ્ઞાતા રૂપે બી તમે છો, જ્ઞેય રૂપે પણ તમે. ખરેખર જાણવા જેવું કઈ હોય તો તમારું સ્વરૂપ છે, તો એ બી રૂપે તમે છો. અને આ જગત, આખા જગતમાં જે કઈ છે એ બધાને તમે જાણવાનું. એવી એકઈ વસ્તુ એવી નથી કે જે તમારી જાણ બહાર હોય, કારણ કે તમારી પોતાની આખી સૃષ્ટિ છે, તમે સૃષ્ટિ કરતા છો. એટલે વેતા અસી પણ, વેતા પણ તમે, અને જે ઓબ્જેક્ટ જે છે, જે નોવર રૂપે પણ તમે, અને જે જ્ઞેય પદાર્થ જે છે, જાણવા જેવું કઈ હોય આ જગતમાં, તો કે એના રૂપે પણ તમે. એટલે વેતા પણ તમે, વેદ્ય પણ તમે. ખરેખર જાણવા જેવું હોય તો આપણને એવું થાય કે બહુ બધું આ જગતમાં કેટલા બધા પદાર્થો છે, અને કેટલી બધી એવી વસ્તુ છે કે જેની હજી શોધખોળ થઈ નથી. તો આપણને એવું થાય કે કેટલું જાણવા જેવું છે, કેટલું જાણવા જેવું. એનું અપર વિદ્યાની અંતર્ગત ઘણું બધું જાણવા જેવું છે. અને એ જે જ્ઞેય વિષય જે છે, જે બી જગતમાં જાણવા જેવો પદાર્થ છે, જે બે પદાર્થો છે, તો એ તો અનંત શક્યતા રૂપે છે. જેટલું જણાયેલું છે એ સિવાય બી ઘણું બધું છે કે જે પોટેન્શિયલ રૂપે હજી પડેલું છે. વૈજ્ઞાનિકો શોધખોળ કર્યા કરતા હોય તો આપણને એવું થાય કે વેદ્ય જાણવાના પદાર્થ તરીકે તો કેટલું હોય. તો કે જે પરવિદ્યારૂપ, જે ઈશ્વરનું સ્વરૂપ જે છે એ જો જાણીએ તો બાકીનું બધું જાણે કે જણાઈ જાય. એટલે આપણને બધી વસ્તુ બહુ જ એમ કે સરળ ભાષામાં સમજાવવા માટે, નાના હતા ત્યારે આવી બધી વાર્તા છે, જે એકદમ ફેમસ વાર્તા છે ને, ગણપતિ ને કાર્તિકેય, એના માટે છે કે બંને વચ્ચે એવી એક પ્રકારની આમ રેસ લાગેલી નહોતી, પણ કાર્તિકેયને એવું હતું કે હું મયુર વાહન, અને હું એકદમ શીઘ્ર ગમન કરનાર, હું બધે આમ ત્વરિત ફટાફટ જનાર, એવી મારી ગતિ છે, મયુર વાહન છે. એટલે જ્યારે મારો ભાઈ તો કે ધીરે 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 ચાલે, તો એને એકવાર તો પોતાની આવી શીઘ્ર ગતિ માટે અભિમાન આવ્યું. અભિમાન આવે છે એટલે એના ગર્વનું ખંડન કરવા માટે, તો કે આવી રીતે ના નેચરલી કોણ આવે કે દરેક વખતે ગર્વ ખંડન કરવા માટેનું પાત્ર કહ્યું તો નારદજી આવે. નારદજી ને કાર્તિકેય પૂછે છે કે અમે બે ભાઈઓમાં તમે કહી દો કે શ્રેષ્ઠ કોણ. નારદજીને તો એવું કામ સોંપેલું જ હોય, તો કે બરાબર છે, તમે બે શોધી આવો કે ખરેખર આ જગતમાં એમ કે તમારે શ્રેષ્ઠ છે એ જાણવું હોય તો જે વ્યક્તિ સૌથી પહેલા આખા જગતની પ્રદક્ષિણા કરી આવશે, શ્રેષ્ઠ. એટલે જેને એવું અભિમાન છે કે હું શીઘ્ર ગમન કરનાર છું, એટલે એનું ગર્વનું ખંડન કરવું હોય, એના જ્ઞાનનું બી ખંડન કરવું હોય તો આવી જ રીતે કરે ને. આવી આખી નારદજી જે છે આવું બધું ઊભું કરે, એટલે એમાં શું
આખા જગતની પ્રદક્ષિણા હું તો કરી આવીશ. અને એને ખબર હતી કે ગણપતિ તો આવી રીતે ધીરે ધીરે ચાલનારા છે. અને ગણપતિ તો કે બધા આશ્ચર્ય વચ્ચે તો કે શું કરે છે, તો કે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો, પોતે પરમેશ્વર અને માતા પાર્વતીને બેસાડી અને એની પ્રદક્ષિણા કરી લે છે કે આ એકને જાણી લ્યો પરમેશ્વરને, તો આખા જગતમાં જે બી વસ્તુ છે એ બધી જણાઈ જશે. એટલે મેં આમનું જ્ઞાન, પરમેશ્વરનું જે તત્વ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પ્રદક્ષિણા કરવી એ સિમ્બોલિક છે, પણ પરમેશ્વરનું જે પરવિદ્યા જે છે, બ્રહ્મ વિદ્યા છે, એ પ્રાપ્ત કરી લીધી. કાર્તિકેય બધી અપર વિદ્યા પ્રાપ્ત કરવા ગયા કે આટલી બધી વસ્તુ આખા જગતમાં જાણવા જેવી છે, તો આ અપર વિદ્યા તો અપરંપાર છે, એ તો ઘણું બધું એમાં જાણવા જેવું છે, એમાં કોઈ ના નથી. પણ એ જાણવા જેવું કેવું છે, તો કે એનું તો કોઈ એન્ડ જ નથી ને કોઈ જાણી બી ના શકે. એટલે એનું ગણપતિ જે છે એટલા માટે જેનું એમનું એટલું મોટું માથું જે છે એ મહાન બુદ્ધિ પ્રતિભાનું પ્રતીક છે. અને એને ખબર છે કે પરમેશ્વરને જાણવાથી, એને પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત થઈ જાય, બધાનું જ્ઞાન થઈ જાય. એટલે અહીંયા અર્જુન ભગવાનની સ્તુતિ કરતા એવું કે છે કે તમે જ વેદતાસી, તમે જ વેદ્યમ, તમે જ આખા જગતને જાણો છો ને, તમે એક જ જાણવા યોગ્ય વેદ્યમ, એક જ તમે છો. આખા જગતને પછી જાણવાની જરૂર નથી. પછી કે છે તમે પરમધામ રૂપ છો. પરમધામ શબ્દ સરસ છે, આમ કઈ બી રાખો. પરમધામ એટલે શું, તો કે એવું ધામ કે જ્યાંથી હવે પાછા નથી આવવાનું. અધરવાઇઝ બધા જે સ્થાન છે એ બધા સ્થાન એવા છે કે ત્યાંથી લગભગ બધાને હંમેશા પાછું આવવાનું છે. લગભગ નહીં, બધાને પાછું આવવાનું થાય. અગર કોઈ વ્યક્તિ બ્રહ્મલોકમાં ગઈ તો બ્રહ્મલોકમાંથી પાછું આવવાનું છે. હા, ત્યાંનું આયુષ્ય, ત્યાંનો જે સમયનો સ્કેલ એટલો બધો મોટો છે તો લાંબો સમય રહી શકે, પણ પાછું ત્યાંથી પુનરાવૃત્તિ તો છે જ. 8મા અધ્યાયમાં કહે છે આ બ્રહ્મ ભુવનાન લોકાન, કે બ્રહ્મલોકથી લઈને બધા જ લોક, એ ચાહે ઇન્દ્રનો સ્વર્ગલોકમાં જાય કે પિતૃલોકમાં જાય, કોઈ બી લોકમાં વ્યક્તિ જશે, બધે પુનરાવૃત્તિ છે. શા માટે, તો કે પુણ્યના પ્રતાપે વ્યક્તિ જશે, પુણ્યનો ક્ષય થાય એટલે પાછી આવી જાય. પરમધામ એટલે કેવું ધામ, તો કે ત્યાં ગયા પછી હવે પાછું નથી આવવાનું. એટલે કયું ધામ, એટલે ધામ એનો બધા જગ્યાએ ધામ શબ્દ છે, એટલે ફિગરેટિવલી ધામ શબ્દ વાપરે છે. ખરેખર શું છે, તો કે વ્યક્તિ આત્મવિદ્યા પ્રાપ્ત કરે, સ્વયંને પ્રાપ્ત કરી લે, ખુદનું જ્ઞાન પ્રાપ્ત કરી લે, પછી પુનરપી જનનમ પુનરપી મરણમ ના ફેરા નથી. એટલે પોતાની ખુદની પ્રાપ્તિ કરવી, જીવ ઈશ્વર એક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું, દેટ ઇઝ પરમધામ. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી, દેટ ઇઝ પરમધામ. અને એમાં પુનરાવૃત્તિ નથી. એકવાર વ્યક્તિએ મનુષ્ય જન્મ સાર્થક કરી લીધો તો ફરીથી જનની જઠરે શયનમ વાળું ફરીને ચક્ર નથી એની પાસે. એટલે કે છે કે તમે પરમધામ એટલે એક્ય જ્ઞાન રૂપી જે ધામ છે એ રૂપે બી તમે છો. પછી આગળ કે છે વિશ્વમ અનંત રૂપમ, તમે તો કે આ વિશ્વ એટલે વિવિધ પ્રત્યય ગમ્ય જે વિશ્વ છે એ રૂપે તમે છો, અને અનંત રૂપે તમે છો એટલે આ જગતના જેટલા જુદા જુદા નામ રૂપ છે એમાં તમે છો, એ રૂપે તમે છો. કઈ રીતે, તો કે ઉપાદાન કારણ રૂપે તતમ વ્યાપ્તમ, તમે બધામાં વ્યાપ્ત છો ઉપાદાન કારણ રૂપે. એટલે અહીંયા આગળ કે છે કે કિંચ વેતા અસી વેદિતા અસી સર્વસ્ય એવ વેદ્ય જાતસ્ય યચ્ચ વેદ્યમ વેદનાથમ તચ્ચ અસી પરમ ચ ધામમ પરમ વૈશ્વમ ત્વયા, પછી કે છે ત્વયા તતમ વ્યાપ્તમ વિશ્વમ સમસ્તમ અનંત રૂપ અંત ન વિદ્યતે તવ રૂપાણામ, તમારા રૂપનો કોઈ અંત જ નથી. અને તમે ત્વયા તતમ વ્યાપ્તમ વિશ્વમ સમસ્તમ, તમારાથી સમગ્ર વિશ્વ વ્યાપ્ત છે.
That is called તો કે વિશ્વમ અનંત રૂપમ. ઉપાદાન કારણ રૂપે તમે આખા જગતમાં વ્યાપ્ત છો, એવા તમે વિશ્વરૂપ છો, અનંત રૂપ છો. અને હજી ભગવાનની સ્તુતિ કરતા આગળ કે છે શ્લોક નંબર 39 સાથે ચેન્ટિંગ કરીએ. વાયુર્યમોऽગ્નિવરુણ શશાંકઃ પ્રજાપતિ સ્વં પ્રપિતામહશ્ચ નમસ્તે સુસહસ્રકૃત્વઃ પુનશ્ચ. સ્તુતિ કરે છે એટલે વારંવાર નમસ્કાર આવશે જ. કે છે ત્વમ વાયુઃ યમઃ અગ્નિ વરુણઃ શશાંકઃ પ્રજાપતિઃ પ્રપિતામહઃ નમઃ નમઃ તે અસ્તુ સહસ્રકૃત્વઃ પુનઃ અપી ભૂયઃ અપી નમઃ નમઃ તે. કે તમે જ વાયુ છો, વાયુ દેવતા છો, તમે જ યમ દેવતા છો, તમે જ અગ્નિ દેવતા, તમે જ વરુણ દેવતા, તમે જ ચંદ્ર દેવતા, તમે જ પ્રજાપતિ, તમે જ તો કે પ્રપિતામહ એટલે પરદાદા તમે છો, સર્જનહાર તમે છો. અને કે છે નમઃ નમઃ તે અસ્તુ તમને નમસ્કાર. સહસ્ર કૃત્વઃ પુનઃ 1000 વાર નમસ્કાર. પુનઃ ભૂય અપી નમસ્કાર ફરીથી નમસ્કાર. નમઃ નમઃ તે તમને ફરીથી નમસ્કાર. એટલે અર્જુન જે છે એ ભગવાનને કહે છે આ બધા દેવતાઓ જે છે, જે દેવતાનું વર્ણન કર્યું કે તમે જ વાયુ દેવતા છો, તમે જ યમ દેવતા, તમે જ અગ્નિ દેવતા, તમે જ વરુણ દેવતા એટલે જલ દેવતા, તમે જ જલ દેવતા, તમે જ ચંદ્ર, તમે જ પ્રજાપતિ એટલે બ્રહ્માજી. બ્રહ્માજી જે છે એને સૃષ્ટિ સર્જી, તો બ્રહ્માજીને પણ સર્જનાર કોણ? તો કે તમે ભગવાન. એટલે બ્રહ્માજીને આપણે પિતામાં સપોઝ કરીએ કે બ્રહ્માજી પિતા છે, આ જગતના પિતા. તો બ્રહ્માજી ના પણ પિતા કોણ? તો કે તમે છો. દેટ ઇઝ પ્રપિતામહ. તમે જ આ બધા દેવતા રૂપે છે. આ બધા દેવતા જાણે કે તમારી વિભૂતિ રૂપ છે, અને બધા દેવતાને તમે સર્જ્યા. એ બધા દેવતા રૂપે પણ તમે, બ્રહ્માજી રૂપે પણ તમે, પ્રપિતામહ પણ તમે. ઇન અધર વર્ડ તમે સર્વના સર્જક છો. એ ભગવાન તમે સર્વના સર્જક છો. અને એટલા માટે તો હવે એ તમને વારંવાર વારંવાર નમસ્કાર કરવું એ સ્થાને છે, યોગ્ય છે. એટલે કે છે કે તમને એકવાર નમસ્કાર કહેવાથી એને સંતોષ નથી થતો, બહુ બધી વાર સહસ્રકૃતવઃ, તો તમને 1000 વાર નમસ્કાર. તો 1000 વાર નમસ્કાર એટલે આમ ફિઝિકલી 1000 વારી નથી કરતો ત્યાં આગળ, કારણ કે અત્યારે એ કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો છે અને ભગવાનનું વિશ્વરૂપ જોઈ રહ્યો છે. એટલે એ 1000 વાર આમ લિટરલી પડીને નમસ્કાર નથી કરતો, સાષ્ટાંગ કરીને કે છે, વાણીથી કે છે કે અમે તમને 1000 વાર નમસ્કાર, વારંવાર નમસ્કાર, ફરી ફરી નમસ્કાર. આપણે કેટલી વાર બોલીશ ભાઈ? હવે તો એકચ્યુઅલી પૂછો તો એની અંદર પરમ શ્રદ્ધાનું ઘોડાપુર આવ્યું છે, એકદમ શ્રદ્ધાનું, ભક્તિનું, પ્રેમનું એકદમ ઘોડાપુર આવ્યું છે. એના જેવું ઘોડાપુર કે તમે કોઈ દિવસ કે આટલા વર્ષોમાં ભારત દેશમાં રામ ભગવાન માટે આટલી ભક્તિનું ઘોડાપુર નહીં જોયું. પણ આટલા બધા વર્ષોથી આપણને આપણી રામ ભગવાનની જન્મભૂમિ નહોતી મળી અને મળી ગઈ. એટલે તો આમ જોઈને કહેવાય ને કે એ જે આવડી મહાન વસ્તુ, આટલી મહાન ઇવેન્ટના સાક્ષી બન્યું, એ વખતે એ સમયે જન્મ લેવો કે જ્યારે રામ મંદિર બની રહ્યું છે, બની ગયું, ભગવાનની સ્થાપના થઈ, એને આપણી પહેલાના જેટલા લોકોનું ડેથ થઈ ગયું, તો એ લોકો બિચારાના પુણ્ય થોડા ઓછા હતા. એ લોકોએ તો ભગવાન નથી, એનો ભગવાન આપણી ભૂમિ આપણી પાસે નથી, એવા સંઘર્ષમાં એ લોકો ગયા બિચારા. આપણે બધા તો કે એમ પરમ અનુગ્રહ છે. અને આટલા વર્ષોના તપશ્ચર્યા પછી રામ જન્મભૂમિ આપણને મળી, અને પછી તો કે ભગવાનનું સ્થાપન થયું. એટલે આમ કે તમે ન ભૂતો ન ભવિષ્યથી
એટલો બધો લોકોને ઉત્સાહ, એટલો પ્રેમ, એટલું રામ ભગવાન માટેની ભક્તિનું આમ લિટરલી આમ ઘોડાપું. તમે એના માટેનો લોકોને કેટલો પ્રેમ અને આસ્થા અને શ્રદ્ધા છે, એ મંદિર થયું ત્યારે આપણને વધારે ખબર પડી કે લોકોને કેટલી આસ્થા છે, કેટલી આસ્થા. હું હમણાં અયોધ્યા દર્શન કરવા ગઈ, લાઈક યુ કેન સે 1 મહિના પહેલા ગઈ હતી. તો આમ ભગવાનની સ્થાપના થઈ ગઈ, મંદિર થઈ ગયું, ઘણો સમય થઈ ગયો. તો હું તો હમણાં જ ગઈ, ફર્સ્ટ ટાઈમ મહિના પહેલા. તો હું પેલું એરપોર્ટમાં ખાલી ક્યુમાં ઊભી હોય ને, તો જે પેલી જે સિક્યોરિટીની જે ક્યુ હોય ને, એમાં બધી જ ફ્લાઇટના ભેગા ઊભા હોય. તો જેટલા ને એમ કંઈક મને કોઈક બીજી વ્યક્તિ મીન્સ કે આપણી કોઈક નોન વ્યક્તિ આમ દૂરથી આવી, એ લોકો બીજે જતા હતા. પણ મને આમ ક્યુમાંથી દૂર ઉભા રહીને, માતાજી ક્યાં જાવ છે, દૂરથી આમ મને કીધું. એટલે મેં એને કીધું અયોધ્યા જાઉં છું. એટલે આખી સિક્યોરિટીની ક્યુ વાળા બધાને ખબર પડી કે હું અયોધ્યા જાઉં છું. તો કેન યુ ઇમેજિન, બધા આવીને મને પગે લાગવા માંડ્યા અને અમારા વતી દર્શન કરજો. સિક્યોરિટી વાળા આમ એટલું બધું બધાને આમ પલકવારમાં લોકોની આમ આખી પેલી બદલાઈ ગઈ, તમે અયોધ્યા જાઓ છો, તમે દર્શન કરવા જાઓ છો. હવે એમ કે પહેલી ફર્સ્ટ ટાઈમ જતા હોય, જે દિવસે પ્રતિષ્ઠા થતી હોય, ત્યારે લોકોને અતિશય આમ પેલી આમ ભક્તિનું પેલું હોય, આમ એકદમ જ આમ હર્ષોલ્લાસ હોય, તો અન્ડરસ્ટેન્ડેબલ. પણ આટલા વખત પછી એક વ્યક્તિ પછી ફ્લાઇટમાં જેટલા આવ્યા, તો એ બધા લોકો જય શ્રી રામ બોલે ફ્લાઇટમાં. અને પેલી એર હોસ્ટેસ ને બધા જય શ્રી રામ કહે. તો વિચાર કરો કે કે લોકોને આમ કેટલો બધો આનંદ, કેટલો બધો હર્ષ, કેટલો બધો શ્રદ્ધા અને ભક્તિ એક વ્યક્તિમાં. અને હજી એટલા જ હજારોની સંખ્યામાં લોકો એટલા જ શ્રદ્ધાથી ત્યાં જાય ને, ત્યાં એ લોકો જે રીતે ભગવાન માટેનું લોકોનું કમિટમેન્ટ જોવો, તો તમને એવું થાય કે આમ ખરેખર આપણે બધાને આમ સલામ કરવી પડે, એટલું બધું બધાને કમિટમેન્ટ. એટલે કે આટલા બધા વર્ષોની તપશ્ચર્યા પછી રામ મંદિર બને ને રામ ભગવાનની મૂર્તિનું સ્થાપન થાય, એમાં આખો ભારત દેશ આટલો બધો હર્ષોલ્લાસ થતો હોય, તો અર્જુનને તો આમ ભગવાન સામે ઉભા છે, આમ સદેહે ઉભા છે. અને એ કે શંખચક્ર ગદા પદ્મધારી નહીં, એ મુરલી મનોહર નહીં, પણ વિશ્વરૂપ, કે વિશ્વરૂપ જે છે એ બધા માટે દુર્લભ છે. મોટા મોટા બધા એવા મહર્ષિ ને બધા ઋષિ મુનિ, કેટલા બધા કપિલ મહર્ષિ ને બધા જે બધા હોય ઋષિગણ, એ લોકો માટે પણ ખૂબ જ એ દુર્લભ દર્શન છે. એટલે અત્યારે બી અર્જુનને થઈ રહ્યું છે, કઈ બધાને નથી થઈ રહ્યું. એકલા માટે એને કર્યું છે, એકલા માટે એને જ દિવ્ય ચક્ષુ આપ્યા છે. એટલે વિચાર કરો કે લોકોને આટલા વર્ષોની તપશ્ચર્યા પછી રામ ભગવાનના દર્શનમાં, પછી મંદિરમાં દર્શન કરવા ગઈ તો બધા રડતા હોય. પહેલી વાર આવે તો બધાની આંખમાં પાણી, એમ લિટરલી બધા લોકો આમ અભિભૂત થઈ જાય સૌથી પહેલી વાર આમ વિગ્રહના દર્શન કરે તો. એવી રીતે જો ભગવાનની મૂર્તિનું સ્થાપન થયું, આપણને આપણી જન્મભૂમિ મળી, તો આપણને આજ સુધી બધા હજી ભાવ વિભોર હોય, તો આને તો અર્જુન તો કેટલો બધો પુણ્યશાળી છે. એના પુણ્યનો તો કોઈ પાર જ નથી. એને ભગવાનનું આવી રીતે વિશ્વરૂપ દેખાઈ રહ્યું છે. તો બિચારું હવે એમ કે તમને નમસ્કાર, હજારવાર નમસ્કાર, વારંવાર નમસ્કાર બોલ્યા જ કરે, શું કરે? એની પાસે કોઈ શબ્દો જ ન હોય, કાંઈ જ ન હોય. ઇટ્સ લાઈક કે આમ કે આપણને ખૂબ જ આપણા ગુરુજન હોય, લાઈક મને યાદ છે પૂજ્ય સ્વામી દયાનંદજી જ્યારે રાજકોટ આવતા, જ્યારે એ પૃથ્વી પર હતા, તો આપણા સ્વામીજી 2-3 વર્ષે એકવાર હોય એમનું, આપણે ત્યાં લાઈક પ્રવચનોની શ્રેણી આપણે રાખેલી હોય. તો જે બી લોકો પૂજ્ય સ્વામીજીને એના જ્ઞાનને એ કેવા મહાન છે જાણતા, તો એ લોકો બધાની એવી ત્યારે સ્થિતિ કે આમ વારે વારે એમ કે નમસ્કાર કરો, એના બ્લેસિંગ લ્યો, એની નજીક રહ્યો. બધા લોકો એકદમ ભાવ વિભોર હોય ને. એટલે આપણને એસ સ્તુતિ તમે એમ જ જોવો ખાલી એમનેમ, તો તમને એવું થાય કે કાં વારે વારે નમસ્કાર કરે, અને એક ને એક વસ્તુ શું દોહરાવ્યા કરે છે અર્જુન. પણ મેં તમને કીધું, અર્જુનની અંદર તમારે પ્રવેશવું પડે કે તમે અર્જુન છો અને તમારી સામે ભગવાનનું વિશ્વરૂપ છે.
તો તમે સમજી શકો એની ભાવના અને એની પરમ શ્રદ્ધા જે છે એ તમે એને સમજી શકો. એટલે કે જે ભગવાન તમને વારંવાર નમસ્કાર, અને હજી પોતે તો કે પાછું ભગવાનને હજી નમસ્કાર કરે છે. શ્લોક નંબર 40 સાથે ચેન્ટિંગ કરીએ. નમઃ પુરસ્તાદથ નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્વમ સર્વં સમાપ્નોષિ તતોસી સર્વઃ. કે છે સર્વતે પુરસ્તાદ નમઃ અથ તે પૃષ્ઠતઃ નમઃ એવ સર્વતઃ ત્વમ અનંત વીર્ય અમિત વિગ્રહ સર્વમ સમાપ્નોસી તતઃ સર્વઃ અસી. કે છે હે સર્વ રૂપે રહેલા ઈશ્વર, સર્વ ઈશ્વર, તમને તે પુરસ્તાદ નમઃ, તમને પૂર્વમાં નમસ્કાર, પૃષ્ઠતઃ નમસ્કાર, પશ્ચિમમાં નમસ્કાર, ખરેખર પૂછો તો સર્વતઃ બધી દિશામાં તમને નમસ્કાર. પૂર્વમાં નમસ્કાર, પશ્ચિમમાં નમસ્કાર, બધી દિશાઓમાં નમસ્કાર. અને તમે કેવા છો તો કે અનંત વીર્ય અમિત વિક્રમ. તમે અનંત વીર્ય એટલે તમારી શક્તિ અનંત છે. અમિત વિક્રમ એટલે મિત એટલે માપી શકવું, અમિત એટલે તમને માપી ન શકાય, અમાપ પરાક્રમ વાળા તમે છો. અને કે છે સર્વમ સમાપ્નોષી, તમે સર્વમાં પૂર્ણ રીતે વ્યાપ્ત એવા છો. અને તતઃ સર્વ અસી, અને તમે જ બધું છો, બધા રૂપે તમે જ છો. તમને પૂર્વમાં નમસ્કાર, પશ્ચિમમાં નમસ્કાર, સર્વ દિશામાં નમસ્કાર. અનંત સામર્થ્યવાન એવા તમને, અમાપ પરાક્રમ વાળા તમે, સર્વમાં પૂર્ણ રીતે વ્યાપ્ત એને નમસ્કાર. એટલે ભગવાનને સર્વ સર્વ એવું સંબોધન કરીને નમસ્કાર કરે છે. એ બિચારો આમ નમસ્કાર કરે ને તો એમાં એક એને બિચારાને ગરબડ છે. આપણે આપણા ગુરુજનને નમસ્કાર કરીએ તો આમ વ્યક્તિ સામે હોય તો આપણે આમ નમસ્કાર કરીએ નીચાવડી. ઘણા બધા નમસ્કાર આવી રીતે કરે, આમ જ ખાલી આપણે બધા નેતાઓ હોય ને રાજકારણી એ આમ જ કરે, એટલે એના બેન્ડ વળવામાં તકલીફ થાય. તો એ તો બિચારો ને એટલે આપણે જયારે નમસ્કાર કરીએ તો આમ હાથ જોડીને પછી આપણે ગોઠણીએ આમ પેલા ગોઠણ વાળીને એવી રીતે આપણે પગે લાગીએ. પુરુષો હોય તો સાષ્ટાંગ કરે, બેનો હોય તો ઘૂંટણીએ પડીને નમસ્કાર કરે. હવે ઇટ્સ ઇઝી કે ગુરુ આમ સામે છે તો તમે એમ કરીને ઘૂંટણીએ પડીને નમસ્કાર કર્યા. આ બિચારાની હાલત કેવી છે? તમે જયારે નમસ્કાર કરો એમ કે ભાઈઓ ગુરુજીને નમસ્કાર તો આમ એનો સાષ્ટાંગ કરે તો પગ પાછળ જાય ને, બેનો નમસ્કાર ઘૂંટણીએ પડીને કરે તો બી પગ તો પાછળ જાય ને. એટલે પગ જે છે એ એમ આપણી સંસ્કૃતિમાં એમ કે પગ ન દેખાડાય, એટલે આગળ મસ્તક નમાવીને કરે. હવે આને કરવા છે ભગવાનને નમસ્કાર, એ ભગવાનને આમ કરે તો પગ પાછળ જાય, તો પણ પાછળ ભગવાન છે, કરે શું? સમજાય છે? એને ગરબડ થઈ ગઈ. કારણ કે બધી જ દિશાઓમાં ભગવાન છે, વિશ્વરૂપ છે. એટલે એક જગ્યા એવી નથી કે જ્યાં ભગવાન ન દેખાતા હોય. 365 ડિગ્રી ભગવાન, તો કેવી રીતે પગે લાગે? એટલે એ પછી ઈ માંડી વાળે છે કે હવે સાષ્ટાંગ કરીશ અને આ પગ લાંબા થાય અને બીજી દિશામાં ભગવાન ત્યાં છે, સર્વત્ર ભગવાન છે. એટલે સંબોધન એવું જ કરે, સર્વ છો તમે ભાઈ, બીજું હું તમને શું કહું? તો હવે એવી રીતે પોતે ફિઝિકલી કરવાની બદલે હવે પોતે વાચિક નમસ્કાર કરે છે કે તમને ભાઈ પૂર્વમાં નમસ્કાર, પશ્ચિમમાં નમસ્કાર બોલીને જ આવે, બધી દિશામાં હું તમને નમસ્કાર કરું છું. અને પછી એને કે છે ભગવાન તમે અનંત વીર્ય અને પાછા અનંત વીર્ય અમિત વિક્રમ. અનંત વીર્ય એટલે તમારું સામર્થ્ય જે છે એ અનંત છે, અને પાછા તમે એવા પરાક્રમી છો.
કેવા પરાક્રમી? તો કે તમારું જે પરાક્રમ જે છે અમિત વિક્રમ, એટલે તમારું પરાક્રમ માપી ન શકાય એવું તમારું પરાક્રમ છે. તમારું સામર્થ્ય અનંત, અને તમે આવા પરાક્રમી છો. શસ્ત્રાદિ બધા અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં તમારું આવું અનંત, માપી ન શકાય એવું પરાક્રમ છે. અનંત વીર્ય અને અમિત પરાક્રમ જે છે એ યોદ્ધા માટેના આમ પેલા વિશેષણ છે. કે ઘણા યોદ્ધા એવા હોય કે લાઈક કે એની પાસે શક્તિ હોય, ખૂબ જ શક્તિ હોય, પણ પોતાની શક્તિ ઉપર ભરોસો ન હોય, એટલે પરાક્રમ ન હોય. અનંત વીર્ય છે પણ એની પાસે તો કે એવી રીતે વ્યક્તિ જે છે એની પાસે શક્તિ હોવા છતાં એ ચેલેન્જ જે છે ઉપાડી ન શકે, કારણ કે પરાક્રમ નથી એની પાસે, એટલી બધી હિંમત નથી. પરાક્રમ એટલે હિંમત નથી એની પાસે. અને ઘણા લોકોમાં અમિત વિક્રમ એટલે એ લોકો પાસે આવી રીતે પોતાની પાસે શક્તિ હોય, અરે પરાક્રમ હોય પણ શક્તિ ન હોય. આ બંનેનો સમન્વય જોઈએ, કે શક્તિ પણ હોય અને પાછું એનામાં હિંમત પણ હોય. અને એટલે લાઈક અર્જુન જે છે એની પાસે હિંમત ખૂબ છે, એટલે એમ કહેવાય કે એની પાસે વિક્રમ એટલે અમિત વિક્રમ નથી, પણ પરાક્રમી તો છે જ ખૂબ જ. પરંતુ પાછી અમુક એરિયામાં એની શક્તિ ઓછી છે. લાઈક કે અર્જુન જે છે એને ઉપર નાગાસ્ત્રનો જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તો એને નાગાસ્ત્રનો જવાબ એની પાસે નહોતો. એવી જ રીતે જ્યારે કર્ણ જે છે એ અમોઘ શક્તિનો પ્રયોગ એની માટે કરવાનો હતો, તો અમોઘ શક્તિનો જવાબ એની પાસે નહોતો. એટલે પરાક્રમી ખરો અર્જુન, પણ એ લોકો પાસે જે વેપન હોય એવી શક્તિ એની પાસે નથી. એટલે અનંત વીર્ય નથી, પરાક્રમી ખરો, પણ એની પાસે કર્ણ પાસે અમોઘ શક્તિ હતી, તો એ અમોઘ શક્તિનો જવાબ નથી, એટલે ભગવાને એને ત્યાં સહાય કરે છે અને અમોઘ શક્તિ કોઈ બી રીતે ટ્રિક કરી અને એ ઘટોત્કચ ઉપર વપરાવડાવી દે છે, જેથી કરીને અમુક શક્તિ જે છે એક જ વાર વાપરી શકાતી હતી, તો પૂરું થઈ ગયું. એટલે ભગવાન તમે કેવા છો? તો કે તમારું પરાક્રમ જે છે એ માપ વગરનું છે, અમિત વિક્રમ છે. એવા તમે હિંમત વાળા છો, અને તમારી શક્તિ પણ અનંત વીર્યવાન તમે છો. અને પછી આગળ કે છે સર્વમ સમાપ્નોસી, તમે બધામાં પૂર્ણ રીતે વ્યાપ્ત છો. અને કે છે ભાષ્યમાં કે છે ત્વયા વિના ભૂતમ ન કિંચિત અસ્તિ, તમે જ બધે વ્યાપ્ત છો. આ જગતમાં જે કઈ વસ્તુ છે, જે કઈ ઉત્પન્ન થયું છે, એ તમારા વિના સંભવી શકે નહીં. તમે જ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા, તમે જ બધાના અધિષ્ઠાન રૂપ છો, તો બધું છે. એટલે કે છે સર્વમ સમાપ્નોસી, તમે બધામાં પૂર્ણ રીતે વ્યાપ્ત છો. હવે આટલું કહીને સ્તુતિ કરતા કરતા એને યાદ આવે છે હવે બિચારા, બહુ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનની બધી એનું સામર્થ્ય, એની મહાનતા, એનું વિશ્વરૂપ, એ બધી સ્તુતિ કરતા કરતા એને બિચારાને યાદ આવે છે કે અરે આવા મહાન, આ વિશ્વરૂપ, આ સમગ્ર બ્રહ્માંડના અધિપતિ, આપણે એની યાર કઈ બહુ બરાબર સરખો વ્યવહાર નથી કર્યો લાઈફમાં. એવું એને અચાનક યાદ આવે સ્તુતિ કરતા કરતા કે આપણી તો બહુ બધી ભૂલ થઈ છે. અને હવે એ પોતાની ભૂલો અંગે શ્લોક નંબર 41 અને 42 એ બેમાં હવે માફી માંગે છે. શ્લોક નંબર 41 પહેલા જોઈ લે. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ, અજાનતા પ્રમાદાત, કે છે તવ ઇદમ મહિમાનમ અજાનતા મયા પ્રમાદાત વા પ્રણયેન અપી સખા ઇતિ મત્વા યત પ્રસભમ હે કૃષ્ણ હે યાદવ હે સખા ઇતિ ઉક્તમ. કે છે ભગવાન તવ ઇદમ મહિમાનમ અજાનતા, તમારો મહિમા મને નહોતી ખબર ભગવાન, તો મયા તમારો મહિમા નહોતી ખબર, એટલે મયા પ્રમાદાત,
મહિમા નહોતી ખબર એટલે મારાથી પ્રમાદથી, પ્રણયેન એટલે સ્નેહને કારણે, પ્રમાદથી, સખા ઇતિ મત્વા, તમે તો મારા સખા છો, તમે તો મારા મિત્ર છો, સખા ઇતિ મત્વા યત પ્રસભમ, એવું એવું માનીને કઈક ભાવનાઓના આવેશમાં મેં તમને કોઈ વાર એવું કીધું છે, એ કૃષ્ણ, એ યાદવ, એ સખા, એવું બધું મેં કીધું છે તમને. તો એના પછીના શ્લોકમાં એવું પછી કહેશે કે તમે એના માટે મને ક્ષમા આપી દો. એટલે ખરેખર 41 42 એટલે સાથે લઈએ તો થઈ જાય, પણ આપણે અત્યારે 41 જ રાખીએ છીએ કે આવું તમારા મહિમાને ન જાણનારા મેં આવું પ્રમાદને કારણે, સ્નેહને કારણે, કોઈ એવા લાગણીના આવેશથી તમને મેં ક્યાંક આવી રીતે અપરાધ કર્યો છે. એટલે હવે એ અપરાધની અર્જુન અહીં આગળ માફી માંગે છે. શા માટે અપરાધ થયો હોય તો કે બેઉની ઉંમર સમાન છે, સમકાલીન છે બને, તો એવું વિપરીત બુદ્ધિથી ભગવાનને આમ એવું લાઇટલી લઈ લીધા હોય એકદમ, છે હવે સાથે રોજ અહીંયા છે જ ને, એમાં શું વાંધો છે, રોજ આપણી ઘર ભિક્ષામાં આવે છે તો બેસો ને આવ્યા છે તો સો એકદમ આમ ટેકિંગ લાઇટલી. સો એવું આઈ ટેલ યુ રિયલી કે શ્લોક સિવાય જસ્ટ તમને સાઇડ ડિસ્કશન તરીકે કહું કે એવું વાક્ય છે, અતિ પરિચયા જાયતે અવજ્ઞા, અતિ પરિચયા જાયતે અવજ્ઞા. એટલે જ્યાં બી અતિ પરિચય હોય તો અવજ્ઞા થવી સાહજિક છે. તમારે ન કરવી તો તમારે બહુ એલર્ટ રહેવું પડે. થાય જ એવું નથી, થાય જ દેટ ઇઝ મેકેનિકલ રિસ્પોન્સ, પણ તમને નથી જ કરવું એ તમારો સંકલ્પ હોય તો તમે ન કરો. એટલે લાઈક કે અંતેવાસી તરીકે તમે મને પૂછો તો હું મારા ગુરુજી સાથે 35 વર્ષથી છું, તો તમે માનો છો કે અવજ્ઞા હું કરું? ન, કારણ કે એ મારો સંકલ્પ હોય કે ગુરુ શિષ્યનો રિલેશનશિપ દુનિયાનો સૌથી પ્રેશિયસ રિલેશનશિપ છે. એ રિલેશનશિપને ગુરુ તરીકે હંમેશા જોવાથી અનંતની પ્રાપ્તિ, લાઇટલી લેવાથી લોસ કેવો જાય? જો પ્રાપ્તિ અનંતની તો લોસ કેટલો જાય? એ બી અનંતનો. લેવા ધંધા કરવાના નહીં, પ્રમાદથી, પ્રણયથી, સમ મેકેનિકલ રિસ્પોન્સ વોટ એવર નહીં કરવાનું. બીજી બધી વસ્તુઓને પહોંચી વળાય. ક્યાંક તમે આશ્રમમાં નોકર ચાકર છે એની ઉપર એકવાર રડારડી કરી દીધી તો ઓકે, બીજો નોકર મળી જશે. કોઈ વાર તમારી કમાન છટકીને કોઈ બીજી વ્યક્તિને કાંઈ કહી દીધું ચાલી શકે, પણ ગુરુ સાથે જ્યારે વ્યક્તિ એવું લાઇટલી કાંઈ લે તો એમાં there is no રિટર્ન, there is no પોઈન્ટ ઓફ રિટર્ન, ત્યાંથી પાછું ફરી નથી શકાતું. કારણ કે અવજ્ઞા એવી વસ્તુ છે કે ડે બાય ડે વ્યક્તિ વધારે ને વધારે, મેં એવું જોયું છે, મે બી રોંગ, કે વ્યક્તિ વધારે ને વધારે લૂઝ થતી જાય અને આપણા સમાન છે એવું વર્તન કરવા માંડે. એ એટલી બધી એમ કે બહુ જબરજસ્ત એલર્ટનેસની જરૂર છે. કે અંતેવાસી તરીકે જીવો, તમે નજીક સેવા કરો તો તમારું હૃદય શુદ્ધ થાય, તમને જ્ઞાનની પાત્રતા મળે. સો ઇટ ઇઝ મસ્ટ કે તમે નજીક રહ્યો, પણ નજીક રહ્યો એટલે અતિ પરિચયા જાયતે અવજ્ઞા એ આવી શકવાની પૂરેપૂરી પોસિબિલિટી. કે વ્યક્તિને આપણી જેવા એક જ છે એવું થઈ જાય, કારણ કે એ રીતે જ મન છે એ કામ કરતું હોય, તો ત્યારે બહુ જબરજસ્ત એલર્ટનેસની જરૂર પડે કે વ્યક્તિ જે છે એ હંમેશા પોતાની મર્યાદામાં રહે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે એ જ્યારે એમ કે મને જ્યારે પર્સનલ સત્સંગ મળ્યો છે એમાં મને ઘણી બધી એને આવા મહાન મહાન રત્નો મને આપેલા હોય, એમાંની એક વસ્તુ એને મને હંમેશા કીધી છે કે મર્યાદા છે એ બહુ મોટી વસ્તુ છે. હંમેશા એમ કે દરેક વ્યક્તિ પોતપોતાની મર્યાદાઓને સમજે કે એઝ એ સ્ટુડન્ટ શું મર્યાદા છે, એઝ એ સિટીઝન શું મર્યાદા છે, એઝ એ એમ્પ્લોય શું મર્યાદા છે. તો બહુ બધી સમસ્યાઓ મર્યાદા ચૂકી જવાથી જ શરૂ થતી હોય. એટલે એનીવે મને મારી લાઈફમાં
પૂજ્ય સ્વામી દયાનંદજી મારા માટે હંમેશા એવું કહેતા કે યુ આર વેરી લકી કે તને 1-to-1 ગુરુ છે, હંમેશા કહેતા મને. અને ઈ મને ત્યારે બહુ નહોતું સમજાતું, એ હકીકત છે કે હું હંમેશા રાજકોટમાં મને 1-to-1 ગુરુ મળ્યા અપ ટુ 20મી જુલાઈ સુધી. 21મી જુલાઈ થી જુદી યાત્રા શરૂ થશે. બાય ધ વે, હું તમને ગુડ ન્યૂઝ આપી દઉં કે 21મી જુલાઈ ગુરુ પૂર્ણિમા છે અને ત્યારથી હું અહીંયા બરોડા આશ્રમમાં હવે કાયમ માટે શિફ્ટ થઈશ. એટલે 20 જુલાઈ સુધી મને પૂજ્ય સ્વામી દયાનંદજી કેવું મને હતું કે મને ઓલવેઝ 1-to-1 ગુરુ મળ્યા. અને જ્યારે 1-to-1 ગુરુ પ્રાપ્ત થાય તો એ બહુ જ અતિશય અલ્ટિમેટ કૃપા છે, પણ એટ ધ સેમ ટાઈમ એ કૃપાને તમે સમજી ન શકો તો પ્રમાદથી તમારાથી અનાદર થાય એવી બહુ જ પોસિબિલિટી. કારણ કે જે વ્યક્તિ નજીક કોઈને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનું થાય ને થાય એવું આપણા સમાન છે એવું આપણને એવું થઈ જાય. આપણે ત્યારે ઉંમર, આપણે એની વિદ્વત્તા, એ ગુરુ છે, એ મહાન છે, એ પરમ વૈરાગ્યવાન છે, એ સંન્યાસી છે, કેટલા બધા લેવલે આપણાથી એ મહાન ને ઉપર હોય, પણ ભેગા હોય એટલે જાણે કે ઈ મારા સમકાલીન, મારા જેવા, ઈ મારા ફ્રેન્ડ, મને બહુ જ સ્નેહ કરે છે, તો ઈ મારા મીન્સ કે સ્નેહનો વિષય છે, એટલે હવે આવી ફ્રીડમ લઈ શકાય. ઈ હોય તો મોટે બરડા પાડીને વાતો કરી શકાય. ઈ ભલે બેઠા આપણે ઓલા ખૂણામાં વાતો કરીએ. સો એવી એક ઇટ્સ નોટ લાઈક ડેલિબરેટલી કરે એવું નથી. મનની એવી વસ્તુ છે કે લૂઝ થઈ જાય. અત્યારે અર્જુન એવું નથી કે ભગવાનનો અનાદર જે કર્યો છે આટલા વર્ષોમાં એને જાણી કર્યું છે, એવું નથી. એ તો બહુ જ ધર્મનિષ્ઠ વ્યક્તિ છે, વિવેક વિનય વાળી વ્યક્તિ છે, એ ખૂબ જ એમ શિષ્ટાચાર વાળી, એકદમ જ આમ એનામાં ખૂબ જ જાગૃત ને સરસ વ્યક્તિ છે. કઈ ઓર્ડિનરી નથી અર્જુન, પરંતુ મનનો એવી પ્રકૃતિ છે કે એવું થવાની પૂરી સંભાવના છે. મેં ઇવન આપણા સ્વામીજી પૂજ્ય સ્વામી દયાનંદજી, અમે 3 years કોર્સમાં ભણતા હોય તો ત્યાંની લોકોને એવા જોયા છે કે લોકો એમ કે રોજે રોજ સ્વામીજી ભણાવવા માટે ત્યાં હોય, અંતેવાસી તરીકે ત્યાં એમ કે લાઈક રહેતા હોય, તો પછી એમ કે પૂજ્ય સ્વામીજી ત્યાં વિઝિટરોમાં સત્સંગ કરાવતા હોય તો પાછળ લોકો આરામથી એમ કે સ્વામીજીને મળવા કોઈ પર્સનલ વાત આમ કરતા હોય તો એ ત્યાં બધા ગપાટા મારે. અરે હાઉ કેન યુ ડુ ધીસ? તમારે કરવું છે તો તમે બહાર જઈને કરો. એવી કેટલી વસ્તુ હું જોતી ત્યારે કે તમે એમ કે ગુરુનું ગુરુપણું એ ચાહે વ્યાસપીઠ ઉપર છે, ચાહે કોઈ સાથે વાત કરે છે, ચાહે એ ટ્રાવેલિંગ, ગુરુ જ છે. ખાલી વ્યાસપીઠ ઉપર છે એવું નથી, હંમેશા ગુરુ છે. એટલે જે વિનય, વિવેક, શિષ્ટાચાર જે છે એ ન ચૂકવો. જ્યારે તમે આવીને ભણીને જતા રહો દેટ ઇઝ અનધર થિંગ કે તમે 1 જ કલાક ભણો છો, પણ 24/7 જ્યારે વ્યક્તિ હોય ત્યારે પ્રમાદને કારણે આવું આવવાની ઘણી બધી શક્યતા છે. એવી શક્યતાની વાત અત્યારે અર્જુન કરે છે કે ભાઈ હું તો એમ કે તમે તો મારા સમકાલીન, આપણે બે સાથે હતા તો એમ કે મેં ઘણી વાર તમને લાઇટલી લીધા છે. આમ તો એમ કે તમે પૂછો તો મને એમ તો આછી પાતળી ખબર હતી તમે ભગવાન છો, આમ પાકી ખબર નહોતી, આમ ખબર તો હતી તમે ભગવાન છો. અને એવું હતું જ કે એ પોતે જ્યારે યાદવી સેના અને કૃષ્ણ ભગવાનની વચ્ચે પસંદગીની વાત આવે છે ત્યારે એ એકદમ જ ક્વિકલી, કોઈ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર એવું કહે છે, મને અનઆર્મ કૃષ્ણ, શસ્ત્ર નહીં ઉઠાવે એવા કૃષ્ણ ભગવાન જ જોઈએ છે. એટલે જ્યારે એ આવી 1 બટાલિયન, એ યાદવોની સેના, બલરામે ટ્રેન કરેલી સેના, અતિશય શક્તિશાળી સેના, કે યાદવોને એવું વરદાન કે યાદવને યાદવ જ મારી શકે એવી સામર્થ્યવાન સેના નહીં પસંદ કરી અને શસ્ત્ર નહીં ઉઠાવે એવા ઈશ્વરને પસંદ કરવા, તો આમ એને ભાન તો હતી અર્જુનને કે આ કોઈ મનુષ્ય તો નથી, આ ભગવાન હોય એવો એનો આછો પાતળો ખ્યાલ હતો, પણ એકદમ પાકી ખબર નહોતી. અને પ્લસ એવા નસીબ હતા કે હંમેશા ભગવાન એની સાથે હતા. સૌથી એમ કે મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમને ગુરુ હંમેશા તમને સેવા આપે, તમારી સાથે ને સાથે હોય, તો એ તમારા
અતિશય પુણ્યનો પરિપાક છે. અને એ પુણ્યના પરિપાકમાં તમે પુણ્ય બાંધવાની બદલે કંઈક આવી ઇગ્નોર કરો, તમે કંઈક એવી વસ્તુ કરો તો આપણે પાપ બાંધીએ. સી જે એકદમ જ મહાન વસ્તુ હાંસલ થઈ હોય એનો તમે એવી રીતે ભગવાને તમને એને લાયક બનાવ્યા કે તમને એવી અતિશય પ્રતિભાશાળી વ્યક્તિની નજીક મૂક્યા, પણ પછી તમે એને અંડર યુટિલાઇઝ કર્યું, તમને ભાન ન પડ્યું, એટલે તમે કરવાનું ન કર્યું ને ન કરવાનું કર્યું. એ કેટલો મોટો લોસ કહેવાય કે આમ જેને આવી રીતે 1 to 1 ગુરુ મળે એ તમે મને પૂછો તો ચોઝન ફ્યુ લોકો કહેવાય, કે આમ રેરેસ્ટ રેડ લોકો કહેવાય કે એને એકદમ જ સહવાસ મળે. પણ એ સહવાસ ઉપયોગ કરીને તમારે બહુ જ એમ કે એનાથી ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી, ઘણું બધું એમાંથી શીખી જાણીને ભણીને આગળ વધવાની બદલે તમે તો કે બીજા લોકો જેવું સાવ એની હારે વ્યવહાર કરવા માંડ્યા, તો એ લોસ કોને છે? તમને લાગે છે કે કૃષ્ણ ભગવાનને લોસ હોય કે ગુરુને લોસ હોય? લોસ કોને હોય? વ્યક્તિ. એટલે અર્જુન જે છે એ બિચારો ને આમ ખબર છે આછી પાતળી, પણ સ્વભાવ વશાત એનાથી થઈ ગયું છે, એની માફી માંગે છે. શું થઈ ગયું છે તો કે લાઈક બીજા અધ્યાયમાં જ અર્જુનથી એવું બોલાઈ ગયું હતું કે અચ્યુત, 2 સેનાની વચ્ચે મારો રથ મૂકી દો. સેનયોઃ ઉભયોઃ મે રથ સ્થાપય. અચ્યુત, તમે 2 સેનાની વચ્ચે રથ મૂકી દો. તો સ્થાપય શબ્દ સંસ્કૃત ભાષામાં આજ્ઞાર્થ છે. તો તમે એ દ્વારકાધીશને કેવી રીતે આજ્ઞા આપી શકો? તારી વિનંતીને માન આપીને એ ભાઈ આવ્યા છે. સારથી પણ હું સ્વીકાર્યું છે. જઈને 2 હાથ જોડીને વિનંતી કરી. એ થોડાને સારથી છે, એટલે તું એને કેવી રીતે કહી શકતે મૂકી દો તો 2 સેનાની વચ્ચે રથ? એવું થોડી ને કહેવાય. એટલે આવી બધી વસ્તુ એને અત્યારે યાદ આવે છે કે આ તો આપણે બહુ મોટા અપરાધ કરેલા છે. આપણે એને એટલે ડેલિબરેટલી નથી, પણ ત્યારે એકદમ જ વિષાદને કારણે, દુઃખને કારણે, રણ મેદાનમાં પોતે ભાન ભૂલી ગયો છે બિચારો, દુઃખને કારણે, એટલે બોલાઈ ગયું છે. એટલે જ્યારે બી સ્ટુડન્ટ જે છે ગુરુ સાથે કંઈ બી એનું અયોગ્ય વર્તન કરે તો આઈ એમ નોટ ટેલિંગ કે એની શ્રદ્ધા ભક્તિમાં શરણાગતિમાં કંઈક હોય, લાઈક ખામી હોય, પણ એલર્ટ લાઈફ જીવવી જોઈએ, એકદમ જાગૃત જિંદગી જીવવી જોઈએ. અને ગુરુ તો તમને દેખાય છે, ત્યાં પણ જો આપણી જાગૃતિ ન રહેતી હોય તો આપણા મનના વિચારોના લેવલે જાગૃતિ ક્યાંથી આવશે? એ તો દેખાય છે તમને. ત્યાં તમારી જાગૃતિ જતી રહે તો એ તો આપણે આપણી સાધનામાં આપણે કાચા કહેવાય. એટલે અર્જુન કહે છે કે મેં તમને આવી રીતે આવું ઓર્ડર કરેલું, અને ઘણી બધી મારાથી ભૂલ થઈ છે. કોઈ વાર મેં તમને છે ને હે સખા, હે યાદવ, હે કૃષ્ણ. હે યાદવ એટલે સીધી સાદી ભાષામાં બીજું કઈ નહીં, એ ગોવાળિયા. યાદવ એટલે ગોવાળ, બીજું કઈ નહીં. હા, તો મેં તમને આવી રીતે કીધું હતું કે તમને એમ કે કોઈ વાર આવું તમારા ખભા ઉપર હાથ મૂકે, તમે તમારા મિત્ર છો અને તમારી યારે એવી બધી મસ્કરી કરી હોય, આવી તમારી છે અનંત મહિમા છે, તમારો ગ્લોરી જે છે આખું અત્યારે વિશ્વરૂપમાં તમારા મહિમાનું જ્ઞાન અત્યારે થયું. તમે ભગવાન હતા એવી થોડી ઘણી મને આમ ઝલક મળેલી નાના હતા ત્યારે, બધા યશોદા માતા પાસે તમે પરાક્રમ કરેલા એ બધા પ્રસંગોથી થોડી થોડી ખબર પડતી હતી કે આ કોઈ ઓર્ડિનરી કોઈ વ્યક્તિના પરાક્રમ ન હોઈ શકે. એ તમે જે રાક્ષસોને હણ્યા તો એને ખબર તો પડે જ ને, બુદ્ધિ વગરનો તો નહોતો જ, એની જ ઉંમરનું, અને ભગવાન આવા પરાક્રમ કરી આવે તો એને ખબર તો હતી કે કોઈ મનુષ્ય તો છે જ નહીં. પરંતુ અત્યારે વિશ્વરૂપમાં એ ભગવાનની આવા મહિમાને જોવે છે, એની આવી અનંત ગ્લોરી, વિશ્વરૂપનું જે મહિમા જે છે એનું જ્ઞાન અત્યારે થાય છે. એટલે કે છે કે મેં મારી કંઈક વિપરીત બુદ્ધિથી તમને આવું ગોવાળિયો કીધું હશે, કૃષ્ણ કીધું હશે, મિત્ર કરીને તમારી સાથે થોડી મસ્તી તોફાન બી કર્યા હશે, તો ભગવાન માઈ બાપ હવે એની મને ક્ષમા આપી દેજો. અને એ જ હજી ક્ષમા માંગવાનું તો કે હજી આગળ ચાલુ રાખે છે. શ્લોક નંબર 42 ખાલી ચેન્ટિંગ કરી લઈએ. યચ્છાવહ સાત્વમ સત્
कृतोऽसि विहारशय्यासनभोजनेषु एकोऽथवाप्यच्युतसमक्षम् तच्छामये त्वामहमप्रमेयम्. ચાલુ છે લેશો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ નમઃ શિવાય.